નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર ખેડૂતો માટે સારા સમાચાર। 300 યુનિટ મફત વીજળી મળશે। રાશન કાર્ડ ધારકોને થશે ફાયદો। ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર। હવે સેટેલાઇટ આધારિત થશે ટોલ સિસ્ટમ। વાહન ખરીદવા માટે મળશે સબસિડી। હવે અનાજ ઉપર મળશે ખેડૂતોને લોન। સોલાર પંપ લગાવવા માટે 90%ની સબસિડી। 1 તારીખથી બદલાશે નવા નિયમો। હવામાન વિભાગની નવી આગાહી। તમામ લોકોને મળશે 2 લાખ રૂપિયાની સહાય। સાથે સોના ચાંદીના ભાવમાં થયો છે વધારો। કિસાનના આગામી હપ્તા પહેલા ખેડૂત મિત્રોએ કરવું પડશે આ કાર્ય ફરજિયાત। ખેડૂતોના ખાતામાં જમા થઈ રહ્યા છે પાક નુકસાનના પૈસા। અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર દરેક માહિતી જણાવું એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, તેના હવામાન સમાચાર વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલની ભયંકર આગાહી। બંગાળની ખાડીમાં બની રહ્યું છે નવું વાવાઝોડું। આ મહિનામાં એટલે કે નવેમ્બર મહિનાના અંતમાં ફેલ્ગન નામનું વાવાઝોડું ભારતના દરિયાઈ કાંઠે ત્રાટકવાનું છે અને આને લઈને વાતાવરણમાં મોટા ફેરફાર થઈ રહ્યા છે। બંગાળની ખાડીમાં ઉદ્ભવેલું હાલ મિત્રો તોફાન અને અનેક રાજ્યો ઉપર આ વાવાઝોડું અસર કરશે। ત્યારે અંબાલાલ પટેલની ભયંકર આગાહી સામે આવી છે। અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 27 નવેમ્બરથી લઈને 4 ડિસેમ્બર સુધી ઠંડી ગાયબ થાય તેવો અહેસાસ થશે અને ડિસેમ્બર મહિનાના અંતમાં જ્યારે જાન્યુઆરીના પ્રથમ તબક્કામાં હાલ મિત્રો ઠંડીની સારી એવી આગાહી પણ અત્યારે અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। એટલે કે મિત્રો 27 નવેમ્બરથી 4 ડિસેમ્બર દરમિયાન વાવાઝોડાના કારણે દક્ષિણી ભારતના વિસ્તારો છે ત્યાં મિત્રો ભારે તો અમુક ભાગોમાં અતિ ભારે વરસાદ પણ જોવા મળવાનો છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અતિવૃષ્ટિથી થયેલા નુકસાન સામે 6218 ખેડૂતોને સહાય ચૂકવાઈ। વડોદરા જિલ્લાના ખેડૂતોએ ડિજિટલ ગુજરાત પ્લેટફોર્મ પર સહાય પેકેજના માપદંડો અનુસાર ખેતીને થયેલા નુકસાન સામે સહાય મેળવવા ઓનલાઈન અરજીઓ કરી હતી। મળેલી અરજીઓની પેકેજના ધારાધોરણો પ્રમાણે ચકાસણી કરીને સહાયને પાત્ર વડોદરા જિલ્લાના 6218 ખેડૂતોની અત્યારે છે મિત્રો ખાતામાં પૈસા જમા કરી દેવામાં આવશે। જિલ્લાના અસરગ્રસ્ત ખેડૂતોને અતિવૃષ્ટિ નુકસાન સહાય પેટે કુલ 12.98 કરોડ રૂપિયાની સહાય છે મિત્રો ચૂકવવામાં આવી છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા છે। શિયાળુ પાકના વાવેતર માટે ખેડૂતોને સિંચાઈ માટે નર્મદાનું પાણી છોડવામાં આવશે। ખેડૂતોના રવિ મોસમના પાક વાવેતરને પૂરક સિંચાઈ માટે નર્મદાનું 30,504 SCFT પાણી આપવામાં આવશે। આ પાણી દ્વારા 60,000 હેક્ટર ખેતીલાયક જમીનને સિંચાઈનું પાણી આપવાની તૈયારી છે। આ સાથે 243 જેટલા તળાવો પણ નર્મદાના પાણીથી ભરવામાં આવવાના છે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના ખેડૂતો ખાસ કરીને આ સમાચાર જાણી લેજો, નહીતર તો ડિસેમ્બર મહિનામાં PM કિસાન સન્માન નિધિ યોજનાનો હપ્તો નહીં મળે। છેલ્લી તારીખ જાણી લેજો। એગ્રીસ્ટેક ફાર્મર રજિસ્ટ્રી પોર્ટલ પર તકનિક ખામી સર્જાતા તેમાં નોંધણી થઈ શકશે નહીં। ટૂંક સમયમાં આ ખામીને દૂર કરીને પોર્ટલ પર નોંધણી પ્રક્રિયા ફરી શરૂ કરીને ખેડૂતોને જાણ કરાશે। PM કિસાન યોજના હેઠળ ડિસેમ્બર માસનો હપ્તો મેળવવા માટે ફાર્મર રજિસ્ટ્રી ફરજિયાત। ગુજરાતમાં અત્યાર સુધી 2.5 લાખથી પણ વધુ ખેડૂતોએ નોંધણી પૂર્ણ કરી છે। આ સાથે ગુજરાતના તમામ ખેડૂતોને મિત્રો આગામી દિવસોની અંદર ખાસ કરીને એટલે કે 25 નવેમ્બર 2024 પહેલાં ફાર્મર રજિસ્ટ્રી હેઠળ નોંધણી કરવી આવશ્યક છે। ગુજરાતના ખેડૂતો માટેની એક મહત્વપૂર્ણ પહેલના ભાગરૂપે એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ ખેડૂત ખાતેદારે લેન્ડ રેકોર્ડને યુનિક ID સાથે લિંક કરવા માટે ગત 15 ઓક્ટોબરથી ફાર્મર રજિસ્ટ્રી શરૂ કરવામાં આવી હતી। આ રજિસ્ટ્રી હેઠળ દરેક ખેડૂતોને આધાર IDની જેમ 11 ડિજિટલનો યુનિક ફાર્મર ID આપવામાં આવે છે, જેમાં ખેડૂતોની જમીન સંબંધિત વિગતો છે ઉપલબ્ધ રહેશે। આ IDના માધ્યમથી ખેડૂતોને રાજ્ય તથા કેન્દ્ર સરકારની વિવિધ હિતલક્ષી યોજનાઓનો લાભ સરળ, પારદર્શક અને સમયસર મળશે। ગુજરાતમાં અત્યાર સુધીમાં 2.5 લાખથી પણ વધુ ખેડૂતોએ પોતાનું નામ છે એ નોંધાવ્યું છે। ભારત સરકારની સૂચના અનુસાર એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ ગુજરાતના તમામ ખેડૂતોની ફાર્મર રજિસ્ટ્રી 25 માર્ચ 2025 સુધીમાં પૂર્ણ કરવાનું પણ આયોજન છે અત્યારે હાથ ધરવામાં આવ્યું છે। જ્યારે મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના લાભાર્થીઓ એટલે કે ખેડૂતોને આગામી હપ્તો ડિસેમ્બર માસમાં મેળવવા માટે
25 નવેમ્બર 2024 પહેલાં ફાર્મ રજિસ્ટ્રી ફરજિયાતપણે પૂર્ણ કરવી પડશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. 300 યુનિટ મફત વીજળી મળશે. પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના હેઠળ 1 કરોડ પરિવારોને સોલાર પેનલ દ્વારા દર મહિને 300 યુનિટ સુધી મફત વીજળી આપવામાં આવે છે. આ યોજના 1 વર્ષમાં 18,000 રૂપિયાની બચત થશે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે નાણાકીય વર્ષ 2024-25 માટે રજૂ કરેલા વચગાળાના બજેટમાં માહિતી મળેલી છે. થોડા દિવસો પહેલાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છત પર સોલાર ઉર્જા એકમો સ્થાપિત કરવાના ઉદ્દેશ સાથે પ્રધાનમંત્રી સૂર્યોદય યોજનાની શરૂઆત કરી હતી. સાથે મિત્રો જો વધુ માહિતી મેળવીએ તો કે આ યોજનાનો લાભ લેવા માટે અરજદાર ભારતનો નાગરિક હોવો જોઈએ. ઉપરાંત તેમની વાર્ષિક આવક મહત્તમ 1 અથવા તો 1.5 લાખ રૂપિયા હોવી જોઈએ. આ સિવાય અરજદાર કોઈપણ સરકારી સેવા સાથે સંકળાયેલો ન હોવો જોઈએ. તેમજ આ યોજનામાં અરજી કરવા માટે આધાર કાર્ડ, સરનામાનો પુરાવો, વીજળી બિલ, આવક પ્રમાણપત્ર, મોબાઈલ નંબર, બેંક પાસબુક, પાસપોર્ટ સાઇઝના ફોટા, રાશન કાર્ડ આ તમામ ડોક્યુમેન્ટ જરૂર રાખવા પડશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડ ધારકોને થશે ફાયદો. રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ વધુ કુટુંબોને આવરીને તેને રેશનિંગનું અનાજ આપી શકાય તે માટે અન્ન નાગરિક પુરવઠા વિભાગમાં ફેરફાર કરવામાં આવ્યો છે. શહેરી વિસ્તાર માટે કુટુંબોના કોઈપણ સભ્ય માસિક 15,000થી ઓછી આવક ધરાવતા હોય તેને અન્ન સુરક્ષા કાયદા હેઠળ આવરી લેવામાં આવશે. ગ્રામ વિસ્તારમાં માસિક 15,000થી વધુ આવક ધરાવતા હોય તેને અન્ન સુરક્ષા હેઠળ આવરી લેવામાં આવશે. ગુજરાત પુરવઠા વિભાગે આ ઠરાવ જાહેર કર્યો છે. અને મિત્રો જે આવક હતી એમની મર્યાદા 10,000 હતી પરંતુ તે વધારીને 15,000 રૂપિયા પણ કરી દેવામાં આવી છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો બોર્ડની પરીક્ષાની તારીખ થઈ ગઈ છે જાહેર. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન એટલે કે CBSE એ ધોરણ 10 અને 12ના બોર્ડના વિદ્યાર્થીઓ માટે પરીક્ષાની તારીખ છે જાહેર કરી દીધી છે. જે મુજબ 15મી ફેબ્રુઆરીથી પરીક્ષાની શરૂઆત થશે. ધોરણ 10ની પરીક્ષા 18 માર્ચ સુધી અને ધોરણ 12ની પરીક્ષા 4 એપ્રિલ સુધી છે મિત્રો ચાલશે. આ સત્રમાં 44 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. CBSE એ તેમની વેબસાઇટ cbse.government.in પર ધોરણ 10 અને 12ના બોર્ડના જે વિદ્યાર્થીઓ છે એમની માટે 2025ની ડેટ શીટ જાહેર કરી છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો વાહન ખરીદવા માટે મળશે સબસિડી. ગુજરાતના ખેડૂતોની આવક બમણી થાય તે માટે સરકાર દ્વારા અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા ખેતીના સાધનો અને વાહનો માટે સબસિડી આપે છે. આવી જ એક ખેડૂતલક્ષી યોજના કિસાન પરિવહન યોજના છે. ખેડૂતો પાક ઉગાડે પછી તેને માર્કેટ યાર્ડ સુધી લઈ જવા માટે પરિવહન માટે ટ્રેક્ટર જેવા સાધનોની જરૂર પડે છે. ઘણી વખત વાહનોના અભાવના કારણે પાક બગડી જતા હોય ખેડૂતોએ નુકસાન વેઠવાનો વારો આવે છે. જોકે ઘણા ખેડૂતો માલવાહક વ્હીકલ પણ વાપરતા હોય છે. ત્યારે સરકાર દ્વારા કિસાન પરિવહન યોજના 2023 બહાર પાડવામાં આવી છે. આ યોજનામાં ગુજરાત રાજ્યના તમામ લોકોને લાભ થઈ શકે છે. જેના અંતર્ગત મિત્રો છે એ નાના છે, શ્રીમંત છે, મહિલા, SC ST ખેડૂતોને કુલ ખર્ચના 35% અથવા તો 75,002માંથી જે ઓછું હોય તે સામાન્ય અથવા તો અન્ય કુલ ખર્ચના 25% અથવા તો 50,002માંથી જે ઓછું હોય તે સબસિડી સ્વરૂપે મળવા પાત્ર રહેશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો સેટેલાઇટ આધારિત થશે ટોલ સિસ્ટમ. નીતિન ગડકરીએ એક મહત્વપૂર્ણ નિર્ણય લેતા હાલ ટોલની સિસ્ટમ નાબૂદ કરી દીધી છે અને તે જગ્યાએ સેટેલાઇટ આધારિત ટોલ સિસ્ટમ લાગુ કરવામાં આવશે. આ સિવાય નીતિન ગડકરીએ એવું કહ્યું છે કે આ સિસ્ટમ લાગુ કરવા પાછળનો ઉદ્દેશ ટોલ વસૂલાત વધારવાનો અને ટોલ પ્લાઝા પર જે ભીડ થાય છે એમની અંદર ઘટાડો કરવાનો છે. એટલા માટે આવનારા દિવસોની અંદર આ સિસ્ટમ લાગુ કરવામાં આવશે. આ પહેલાં ગડકરીએ કહ્યું હતું કે હવે સેટેલાઇટ આધારિત ટોલ કલેક્શન થશે. તમે જેટલી મુસાફરી કરો છો એટલા પૈસા કપાશે. પરંતુ ગુજરાત અને ભારતની અંદર આ નવો કાયદો ક્યારથી અમલ થશે એ અંગે કોઈ પણ અત્યારે જાહેરાત કરવામાં નથી આવી. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની 3,000 ક્વિન્ટલથી વધુ આવક થઈ. જાડી મગફળીની 1,700 ક્વિન્ટલ આવક થઈ અને જાડી મગફળીના ખેડૂતોને 1,000થી લઈને 1,320 રૂપિયા સુધી ભાવ મળ્યા છે. જ્યારે ઝીણી મગફળીની 1,400 ક્વિન્ટલ આવક થઈ જેમાં એક મણના ભાવ 1,020થી લઈને 1,240 રૂપિયા સુધીના ભાવ મળ્યા છે. માર્કેટિંગ યાર્ડમાં લાલ સૂકા મરચાંની આવક થઈ. યાર્ડમાં આજે લાલ સૂકા મરચાંની 320 ક્વિન્ટલ આવક થઈ. મરચાંના ભાવ ખેડૂતોને 1,350થી લઈને 3,400 રૂપિયા સુધી મળ્યા છે. સાથે સાથે મિત્રો જો વધુ માહિતી મેળવી તો આ સિવાય રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની થયેલી આવક વિશે વાત કરીએ તો માર્કેટિંગ યાર્ડમાં 1,650 ક્વિન્ટલ ડુંગળીની આવક થઈ. યાર્ડમાં ડુંગળીના ભાવ પણ ખેડૂતોને
210થી લઈને 890 રૂપિયા સુધી મળ્યા હતા. ઓછા ભાવ મળતા ખેડૂતોમાં નિરાશા જોવા મળી હતી. આ સિવાય યાર્ડમાં આજે કપાસની 4000 ક્વિન્ટલ આવક થઈ હતી. 1 મણ કપાસના ખેડૂતોને ભાવ 1450થી લઈને 1610 રૂપિયા સુધી મળ્યા છે. ખેડૂતોને કપાસના ભાવ 1600 રૂપિયાથી વધારે મળતા ખેડૂતોના ચહેરા ઉપર ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડ ધારકોને આટલી વસ્તુ મળશે મફત. તેમના વિશે વાત કરીએ, જો તમે પણ પ્રધાનમંત્રી ગરીબ અન્ન યોજના અંતર્ગત લાભ લઈ રહ્યા છો તો આ સમાચાર તમારા માટે છે. હવે તમને 35 કિલો મફત અનાજ મળશે. મોદી સરકાર નવા વર્ષમાં મોટો નિર્ણય લીધો છે અને તે માટે તમામ રાજ્યોને દિશા નિર્દેશ પણ આપી દેવાયા છે. રાજ્યના અંદાજિત 80 કરોડથી વધુ લોકોને મફત અનાજની સુવિધા મળે છે અને તમે આખા મહિનામાં ગમે ત્યારે મફત રાશન મેળવી શકો છો. આમાં મહત્ત્વની વાત એ છે કે તમને આખું વર્ષ ફ્રી અનાજનો લાભ મળશે. આમાં તમને જણાવી દઈએ કે કોને મહિને 35 કિલો મફત અનાજ મળશે. તો સરકાર તરફથી મળતી માહિતી અનુસાર NFSA અંતર્ગત પ્રાથમિકતાવાળા પરિવારોને પ્રતિ વ્યક્તિ પ્રતિદિન ફ્રીમાં અનાજ મળશે. સરકાર દ્વારા જારી કરવામાં આવેલી જાણકારી અનુસાર લાભાર્થીઓને 5 કિલો મફત અનાજ મળે છે. તો અત્યોદય અન્ન યોજના અંતર્ગત પરિવારોને 35 કિલો છે મિત્રો મફત અનાજ પરિવાર દીઠ છે મિત્રો મળવાપાત્ર રહેશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મહિલાઓને મળશે 15000 રૂપિયાની સહાય. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ હાલ ખાસ કરીને પ્રધાનમંત્રી મહિલા કિસાન લોન કેન્દ્રો તેમજ જન ઔષધિ કેન્દ્રોની સંખ્યા 10000થી વધારીને 25000 કરવાની યોજનાનો પ્રારંભ કર્યો હતો. આ સાથે તેમણે ખાસ કરીને મિત્રો વિડીયો કોન્ફરન્સ દ્વારા ઝારખંડમાં દેશભરમાં 10000 જન ઔષધિ કેન્દ્રોનું લોકાર્પણ કર્યું. તેમણે કહ્યું છે કે મહિલા વિકાસ ડ્રોન યોજના માટે સરકાર દ્વારા 3 વર્ષમાં 15000 ડ્રોન પૂરા પાડવાનું છે. આ અંતર્ગત કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે નમો ડ્રોન દીદી યોજનાની શરૂઆત કરતા જાણકારી આપી હતી, જેમાં મિત્રો 1261 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. આ યોજનાનો ઉદ્દેશ 2024-25થી 25-26ના સમયગાળા દરમિયાન 14500 પસંદ કરેલી મહિલા એટલે કે સ્વસહાય જૂથો SHGS ને આપવાનો છે. મહિલાઓને 15 દિવસ સુધી ડ્રોન ચલાવવાની તાલીમ આપવામાં આવશે. ડ્રોન દીદી તરીકે કામ કરતી મહિલાઓને પણ 15000 રૂપિયા સુધીનો પગાર છે એ આપવામાં આવશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો લાખો લોકોને થશે ફાયદો. મોટો નિર્ણય. જન્મ અને મરણના દાખલામાં હવે ફેરફાર સરળ બન્યા. રાજ્ય સરકારે જાહેર કરેલા નવા પરિપત્ર અંતર્ગત જન્મ કે પછી મરણ દાખલા કાઢતી વખતે કોઈપણ ક્લાર્ક દ્વારા કોઈપણ પ્રકારની ભૂલ રહી ગઈ હશે તો આવા કોમ્પ્યુટર અથવા તો મિત્રો ખાસ કરીને કોઈ પણ ભૂલ રહી ગઈ હશે તો આવી ભૂલો હવે દસ્તાવેજોના આધારે ખરાઈ કરીને સુધારી આપવામાં આવશે. આ ઉપરાંત જો જન્મ અને મરણ દાખલામાં કોઈ ભૂલ જાણી જોઈને કરવામાં આવી છે તો પુરાવા રજૂ કરવામાં આવશે અને ખરાઈ બાદ જ ફેરફાર થશે. એટલે કે મિત્રો, જો તમે જન્મ અથવા તો મરણ દાખલા કઢાવો છો ને કોઈ પણ ભૂલ છે કોમ્પ્યુટર દ્વારા અથવા તો જે ક્લાર્ક દ્વારા ભૂલ રહી ગઈ હોય તો હવે મિત્રો એ અત્યારે આધુનિક ટેકનોલોજી દ્વારા હવે ખાસ કરીને ક્લાર્ક છે મિત્રો હવે નવા તમને ડોક્યુમેન્ટ આપશે. ઓનલાઈન સુધારા વધારા છે મિત્રો તમે કરી શકો છો. તો ખાસ કરીને તમારે ક્લાર્ક પાસે જવાનું છે અને મિત્રો તમારી પાસે જે પુરાવો હોય એ આધાર બેઝ ઉપર તમને સુધારા વધારા છે મિત્રો જન્મ અથવા તો મરણના દાખલામાં કરી આપવામાં આવશે. તો મિત્રો ખાસ કરીને ગુજરાતના લાખો વાસીઓ માટે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે 2 મોટા નિર્ણય. ખાસ કરીને મિત્રો કેબિનેટ બેઠક જ્યારે મળી હતી ત્યારે ખેડૂતો માટે 2 મોટા નિર્ણય લેવામાં આવ્યા હતા. જે મુજબ પ્રધાનમંત્રી અન્નદાતા સંરક્ષણ અભિયાન ચાલુ રાખાશે. આશા યોજના અંતર્ગત મિત્રો ખાસ કરીને 2025-26 સુધીમાં 35000 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. રવિ સિઝનના ખેડૂતોને પોષણક્ષમ દરે ખાતર મળશે. NPK ખાતર પર 24475 કરોડ રૂપિયાની સબસિડી મંજૂર કરવામાં આવી છે. તો ખેડૂતો માટે રવિ સિઝનના પાકના જે વાવેતર માટે ખાતર છે એ સસ્તા દરે મળી રહેશે. એમના માટે પણ અત્યારે સૌથી મોટી જાહેરાત છે એ કરવામાં આવી છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો આ કાર્ડ ઉપર મળશે ઘર બેઠા લોન. કિસાન ક્રેડિટ કાર્ડ ઉપર સરકાર આપશે 3 લાખ રૂપિયા સુધીની લોન. ખેડૂતોને મહત્તમ આર્થિક લાભ મળે અને આર્થિક નીતિઓનો લાભ મળે તે માટે કેન્દ્ર સરકાર તે દિશામાં કામ કરી રહ્યું છે. હવે ખેડૂતોને મોબાઈલ એપ્સ દ્વારા થોડી પ્રક્રિયા બાદ તેને ખેતરમાં બેસીને લોન મળશે. ગાંધીનગરમાં ચાલી રહેલી G20 મિટિંગમાં RBIએ તેમના ખાસ પાયલોટ પ્રોજેક્ટનું પ્રદર્શન કર્યું હતું. હવે ખેડૂતોને લોન લેવા માટે બેંકે જવાની જરૂર નથી પરંતુ તેને એપ્સ દ્વારા લોન મળશે. હાલમાં કેટલાક રાજ્યોમાં આ પાયલોટ પ્રોજેક્ટ હેઠળ કામ ચાલી રહ્યું છે પરંતુ ટૂંક સમયમાં જ આ યોજના સમગ્ર ભારત દેશમાં લાગુ કરવામાં આવશે. તો મિત્રો, હાલ ખેડૂતોને હંમેશા પૈસાની જરૂર હોય છે તો સરકાર દ્વારા KCC લોન યોજનાની જાહેરાત કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત ખેડૂતોને ખેતી લાયક જમીન હોય એ જમીનના દસ્તાવેજો સબમિટ કરીને સરકારી બેંકો
બેન્કો હોય છે, ખાસ કરીને મિત્રો ત્યાં જઈને ખેડૂત મિત્રો છે એ KCC લોન યોજનાનો લાભ લઈ શકે છે. કેન્દ્ર સરકાર પણ ખેડૂતોને અત્યારે હાલ ખેતી માટે હંમેશા આર્થિક રીતે મદદ કરી રહી છે. ખેડૂતોને હારે સરકાર ઊભી છે. જ્યારે પણ ખેડૂતોને પૈસાની જરૂર હોય ત્યારે મિત્રો સરકાર છે ખેડૂતોને લોન દ્વારા છે મિત્રો સહાય પૂરી પાડતા હોય છે. તો મિત્રો આ 3 લાખ રૂપિયાની લોન છે KCC લોન યોજના આપવામાં આવે છે. આ કિસાન ક્રેડિટ કાર્ડને ગ્રીન કાર્ડ પણ કહેવામાં આવે છે. આ યોજના અંતર્ગત 4% વ્યાજદરે ખેડૂતોને 3 લાખ રૂપિયા સુધીની છે મિત્રો જમીનના દસ્તાવેજો ગીરવે મૂકીને લોન મળે છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો સોના ચાંદીના ભાવ ઉપર પણ આપણે નજર કરી લઈએ તો કે શું છે સોના ચાંદીના ભાવ. તો કે આજે 22 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવમાં 800 રૂપિયાનો વધારો થયો. તે સાથે નવો ભાવ 71,300 રૂપિયા થઈ ગયો, જ્યારે ગઈકાલે તેમનો ભાવ 70,500 રૂપિયા હતો. જ્યારે 24 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવ 780 રૂપિયાનો વધારો થયો. તે સાથે નવો ભાવ 77,900 રૂપિયા થયો, જ્યારે ગઈકાલે તેમનો ભાવ 77,120 રૂપિયા હતો. તેમજ આજે ચાંદીના ભાવમાં 500 રૂપિયાનો ઘટાડો, ચાંદીનો ભાવ 91,500 રૂપિયાને પાર પહોંચ્યો છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ હવે ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. સોલાર પંપ લગાવવા માટે 90%ની સબસિડી. ખેડૂતોને આર્થિક રીતે મદદ માટે સરકાર ખેતરોમાં પંપ સેટ સ્થાપિત કરવા માટે સબસિડીની સુવિધા પૂરી પાડી છે. કઈ રીતે તમે અરજી કરી શકો છો તેમના વિશે વાત કરીએ તો સૌપ્રથમ PM કુસુમ યોજના હેઠળ રાજ્ય સરકાર દ્વારા પંપ સેટ સબસિડી આપવામાં આવે છે. તમને જણાવી દે કે આ યોજના હેઠળ રાજ્યના 1400 ખેડૂતોને ખેતરમાં સોલાર પંપ લગાવવા માટે સેટ આપવામાં આવે છે, જેથી તે પોતાના પાકને સરળતાથી સિંચાઈ કરી શકે અને આ માટે તેને વીજળી પર નિર્ભર રહેવું ન પડે. વિચારવા જેવી વાત તો એ છે કે તે કયા ખેડૂતો હશે. તો કે મિત્રો જે પછાત વર્ગના ખેડૂત છે, નાના ખેડૂત છે, જરૂરિયાતમંદ લોકો છે, જરૂરિયાતમંદ ખેડૂતો છે, જેમની પાસે મિત્રો સિંચાઈ માટે પૈસાની જરૂર ન હોય તો એવા ખેડૂતોને સરકાર તરફથી, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર તરફથી કુસુમ યોજના અંતર્ગત છે એ આ સોલાર પંપ સેટ લગાવવા માટે 90%ની સબસિડી છે મિત્રો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પૂરી પાડે છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને 1 જાન્યુઆરીથી બદલાઈ શકે છે નિયમ. ભારત સરકારે ટેલિકોમ નિયમોમાં ફેરફાર કરીને નવા રાઇટ ઓફ વે નિયમ લાગુ કર્યો છે. આ નિર્ણય અંતર્ગત નિયમ છે મિત્રો 1 જાન્યુઆરી 2025થી લાગુ થશે. રાજ્યને વધુ સત્તા મળશે. નવા નિયમો હેતુ ઓપ્ટિકલ ફાઇબર એન્ડ ટેલિકોમ ટાવર્સના ઇન્સ્ટોલેશનને સરળ બનાવવામાં આવશે અને 5G નેટવર્કના વિસ્તારને વેગ આપવામાં આવશે. DOT સેક્રેટરી નીરજ મિત્તલે તમામ રાજ્યોને પત્ર લખ્યો છે અને 30 નવેમ્બર સુધીમાં તેમની ખાતરી પણ લેવામાં આવશે. તો 1 જાન્યુઆરી 2025થી નવા નિયમો છે એ પણ લાગુ થઈ જશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર કે તમામ લોકોને 2 લાખ રૂપિયાની સહાય મળશે. પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના વર્ષ 2015માં પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના શરૂ કરવામાં આવી છે. અગાઉ તેમની વાર્ષિક પ્રીમિયમ 12 રૂપિયા હતું, તે જ 1 જૂન 2022થી વધારીને 20 રૂપિયા કરવામાં આવ્યું છે. આ યોજના તેમને 2 લાખ રૂપિયાની અકસ્માત વીમા કવચ મળે છે. જો તમારી ઉંમર 18થી લઈને 70 વર્ષની વચ્ચે છે તો તમે સુરક્ષા વીમા યોજનાનો લાભ લઈ શકો છો. જ્યારે આ વીમાનું પ્રીમિયમ 1 જૂન 2થી લઈને 30 મે સુધી માન્ય રહેશે. સૌથી સારી વાત તો એ છે કે પોલિસી મેળવવાનું ખૂબ જ સરળ છે. જો કોઈ બેંકની શાખાએ જઈને અથવા તો તમે નેટ બેન્કિંગ દ્વારા ખાસ કરીને મિત્રો ઘર બેસેથી પણ આ ખાસ કરીને મિત્રો પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અંતર્ગત જાણકારી મેળવી શકો છો. તમે 20 રૂપિયા આપો તો તમને 2 લાખ રૂપિયાનો વીમો છે એ પણ મિત્રો સ્વાસ્થ્યનો વીમો મળવાપાત્ર રહેશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર ટ્રેક્ટર ખરીદવા માટે પણ ગુજરાત સરકાર આપી રહી છે સબસિડી. ગુજરાત સરકારે ખેડૂતોને હિતને ધ્યાનમાં રાખીને વધુ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. આ ખેડૂત પોર્ટલ પર ટ્રેક્ટર સબસિડી યોજના ગુજરાત ટ્રેક્ટર સહાય યોજનાની જાહેરાત કરી છે, જે હેઠળ રાજ્યના 50,000 ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા પર સબસિડી આપવામાં આવે છે. આ યોજનાનો મુખ્ય હેતુ ખેડૂતોને આધુનિક કૃષિ તકનીકો અપનાવવાનો અને પ્રોત્સાહન કરવાનું છે, જેનાથી ખેતીની કાર્યક્ષમતામાં વધારો થશે અને ખેડૂતોની આવક પણ સુધરશે. આ યોજના હેઠળ ખેડૂતોને ટ્રેક્ટરની કિંમતના 40% અથવા તો 45,000 બેમાંથી જે ઓછું હોય એ મુજબ સબસિડી આપવામાં આવશે. ગુજરાતના તમામ વર્ગના ખેડૂત મિત્રો છે તે આ યોજના અંતર્ગત ટ્રેક્ટર ખરીદવા માટે છે પોતાનું નામ નોંધાવી શકે છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખેડૂતો માટે ફ્રી જાહેરાત કરવામાં આવી રહી છે. ખેડૂતોને સશક્ત અને આત્મનિર્ભર બનાવવા માટે વિવિધ યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના ખેડૂતોના હિતને ફાયદાકારક છે, પરંતુ ખેડૂતોને પાક વીમા સંબંધિત સમસ્યાના નિરાકરણ માટે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તાજા સમાચાર છે કે હવે ખેડૂતોને પાક વીમા સંબંધિત સમસ્યાનો ઉકેલ માટે ટોલ ફ્રી નંબર 14447 જાહેર કરવામાં આવ્યો છે. આ નંબર ઉપર ફોન કરીને ખેડૂતો પોતાની ફરિયાદ નોંધાવી શકે છે અને ફરિયાદનો નિકાલ પણ તાત્કાલિક આપવામાં આવે એવી હાલ સરકારે જાહેરાત કરી છે.
મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મોટી ભેટ 26,910 રૂપિયાની સહાય મળશે. મોદી સરકારની મજૂરોને મોટી ભેટ. મજૂરોના દરો વધારવા માટે હાલ મિત્રો દેશમાં વધી રહેલી મોંઘવારીને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે કામદારો માટે લઘુત્તમ વેતન દરમાં વધારો કર્યો છે. ખાસ કરી મિત્રો આ વેતન દર છે એ 1 ઓક્ટોબર 2024થી જ લાગુ કરી દેવામાં આવ્યું છે. કયા મજૂરોને કેટલો વેતન મળશે તેમના વિશે વાત કરીએ. નવા સુધેલા દરો મુજબ બાંધકામ અને હાઉસકીપિંગના કર્મચારીને રોજના 883 રૂપિયા એટલે કે મહિને 20,358 રૂપિયા મળશે. જ્યારે અર્ધકુશળ કામદારોને રોજના 868 લેખે 22,568 દર મહિને મળશે. જ્યારે કુશળ અને બીજા કામદારોને રોજના 954 લેખે મહિને